નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, જેમ તમે જાણીએ છીએ કે આપણી ચેનલ પર જે છે વીએનએસયુની છે દરેક પ્રકારની અપડેટ આપવામાં આવે છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવેથી વીએનએસયુના જેટલા પણ બીએસસી અને એમએસસીના કેમિસ્ટ્રીના કોર્સીસના જે સબ્જેક્ટ છે એના વિશે જે છે એ આપણી ચેનલ પર બનાવવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો ત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે બીએસસી અને એમએસસીના વિદ્યાર્થી મિત્રો સાથે ખાસ શેર કરજો કે હવે પછીના જે રોજ છે એ આપણા જે છે એ ભણવાના વિડીયો આવવાના છે, બરાબર। તમને તમારા કોર્સીસનું નોલેજ મળવાનું છે અને એવું રીતે નોલેજ મળવાનું છે કે તમે વીએનએસયુની આવનારી જે એપ્રિલમાં પરીક્ષા લેવાશે તમારી, એમાં તમે સંપૂર્ણપણે સારા માર્ક્સ લાવીને પાસ થાવ, બરાબર છે। અને સાથે સાથે આપણા જે રોજના વિડીયો હશે બીએસસી એમએસસી કેમિસ્ટ્રીના દરેક સેમના દરેક સબ્જેક્ટ વિશે ભણાવવામાં આવશે। તો એની જે પીડીએફ છે એ પીડીએફ તમને ફ્રી ઓફ કોસ્ટમાં તમારા આપણો જે ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામના ગ્રુપમાં રોજ જ પ્રોવાઈડ કરવામાં આવશે। તો ફ્રી ઓફ કોસ્ટ તમને મટીરિયલ પણ મળવાનું છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો અને સાથે સાથે ટેલિગ્રામની ચેનલને જે છે એ જોઈન કરવાનું ભૂલશો નહીં, એમાં તમને રોજનું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી જશે, બરાબર છે। આજના વિડીયોમાં મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે વીએનએસયુ એમએસસી સેમ 4 ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે પેપર 1 છે એના સિલેબસને આજે ડિસ્કસ કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વિડીયોમાં જોઈએ અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરીએ તો ભૂલશો નહીં, સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ એમએસસી સેમ 4 જે છે એની એક્ઝામ લેવામાં આવશે। તો એની જે છે એ એમએસસી સેમ 4ના જે નવા એજ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે જે છે એ નવો કોર્સ જે છે એ તમારો આવ્યો છે, નવો સિલેબસ આવ્યો છે જે જૂન 2023 તમારો ઇફેક્ટિવ થયો છે, બરાબર। તમારું પેપર 1 છે, પેપર 1 છે તમારું એડવાન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બરાબર। એડવાન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રી બરાબર છે એ તમારું સબ્જેક્ટ છે। તો તમારું જે પેપર 1 છે એ પેપર 1માં તમારા જો તમે જોઈ શકો છો કે તમારો પહેલો યુનિટ છે નેમ રિએક્શન। ખાસ ધ્યાન રાખજો, તમારો પહેલો જે યુનિટ છે એ નેમ રિએક્શન છે। નેમ રિએક્શનમાં શું આવે છે તો તમારા જનરલ નેમ નેચર હશે, મેથડ છે, એની મિકેનિઝમ છે, સિન્થેટિક એપ્લિકેશન છે, એનો ઉપયોગ છે। તો એવી તમારી જે છે રિએક્શનો છે। તો તમે જોઈ શકો છો ટોટલ જેટલી પણ રિએક્શન આપેલી છે તે અહીંયા તમને આપેલી છે, તમે જોઈ શકો છો। તમારી યુજી રિએક્શન, નોયોરી છે, વિટિક છે, પીટરસન ઓલિફિનેશન રિએક્શન છે, મેનિક રિએક્શન છે, સ્ટીલ છે, ઇન છે, સ્ટ્રોડિંજર છે, કોરિફુસ છે, ફુચર છે, પછી રીટર છે, મેકમરી છે, માઇકલ એડિસન છે। તો આ જેટલી પણ રિએક્શન જે છે એનું વિગતવાર એક વિડીયો પર્ટિક્યુલર તમને આપવામાં આવશે, એના પર લખીને તમને કમ્પ્લીટ સમજાવવામાં આવશે કે તમારે કેવી રીતે સમજવાનું છે। એક રિએક્શન તમને પૂછાય, તમને ખબર છે કે તમારા પેપરમાં જે ક્વેશ્ચન પૂછાય છે એમાં તમને પૂછવામાં આવે છે ચાલો યુજી રિએક્શન વિશે લખો, તો યુજી રિએક્શન છે એના વિશે તમારે કેવી રીતે લખવાનું છે, એની મેકેનિઝમ કેવી રીતે લખવાની છે, એની સિન્થેટિક એપ્લિકેશન કેવી રીતે લખશો, એ બધી જ જે છે આ બધી રિએક્શન તમને હવે પછીના વિડીયોમાં મળવાની છે, બરાબર। અત્યારે આ વિડીયો જે છે એમાં આપણે સિલેબસ ડિસ્કસ કરી રહ્યા છે। હવે તમારો બીજો જે છે બીજો ટોપિક એ બીજું યુનિટ છે તમારું ઓક્સિડેશન। ખાસ કરીને ઓક્સિડેશન નાખો કે ઓક્સિડેશનમાં ઇન્ટ્રોડક્શન પૂછાય છે અને તમે જોઈ શકો છો કે ઓક્સિડેશન વિથ તમારો ક્રોમિયમ છે, મેંગનીઝ છે, બરાબર છે। આવા જે છે ઓસ્મિયમ-O4 છે, પેરોડિક એસિડ છે, પરઓક્સી એસિડ છે, બરાબર છે। આ જેટલા પણ અહીંયા આગળ તમને આપેલા છે એ બધા સાથે તમે કેવા પ્રકારનું ઓક્સિડેશન થાય છે એ બધા ક્વેશ્ચન પૂછાય છે અને ખાસ કરીને તમારા આલ્ડિહાઇડ અને કીટોન સમૂહ છે આના માટે પૂછાય છે। તો તમે કેવી રીતે આને ક્વેશ્ચન પૂછાય છે તો તમે કેવી રીતે લખશો, બરાબર છે। તો આપણે એવી રીતે તૈયારી કરવાના છે કે આગલા વર્ષોના પેપરમાં જે રીતે પૂછાઈ ગયું છે એ પૂછાયેલો ક્વેશ્ચન તમને મૂકીશું અને એમાં કઈ રીતે આન્સર લખવાનો છે એના વિશે તમને ડિટેલ આપવામાં આવશે। સાથે સાથે રિડક્શન તમે જોઈ શકો છો, રિડક્શન પણ એ પ્રકારે છે। રિડક્શનમાં તમારે એનું ઇન્ટ્રોડક્શન છે, પછી હાઇડ્રોકાર્બન છે, એમાં આલ્કિન છે, તમારો આલ્કાઇન છે, એમાં એના રીતે તમારે આવવાનું છે। પછી આલ્ડિહાઇડ અને કીટોન છે, એવા આલ્ડિહાઇડ અને કીટોન સમૂહ છે, એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ એના વડે કેવી રીતે રિડક્શન થાય છે। પછી એલ્યુમિનિયમ આઇસોપેરોક્સાઇડ છે, પછી તમારું એસએન અને HCl છે, ZnHCl છે, એ રીતે કઈ થશે। સાથે સાથે તમારા જે કમ્પાઉન્ડ છે નાઇટ્રો છે, ઇપોક્સાઇડ છે, નાઇટ્રોસો છે, એઝો ઓક્ઝાઇમ ગ્રુપ છે, સાથે સાથે બે મીન રિએક્શન ખાસ ધ્યાન રાખજો તમારી બે મેઇન રિએક્શન ને પરંતુ બે મેઇન ટોપિક તમારું બ્રિજ રિડક્શન અને સ્પીરો રિડક્શન, આ બેમાંથી ક્વેશ્ચન તમારા જે પેપર પૂછાય છે એમાં રિડક્શનમાં તો આવશે ને આવશે જ। આ બેમાંથી ક્વેશ્ચન દર વર્ષે પૂછાય છે, ક્યાં તો બ્રિજ રિડક્શન પૂછાય, ક્યાં તો સ્પીરો રિડક્શન પૂછાય છે, બરાબર। તમે એને સેપીરો પણ કહી શકો છો, કોઈ સ્પીરો કહે છે, તમારી ભાષામાં તમે જે યાદ રાખતા હોય તે, બરાબર છે। તો એના વિશે પણ તમને ડિટેલમાં આપવામાં આવશે। ત્યારબાદ તમે જો આવી શકો છો તો ચોથો તમારો જે છે ચોથો યુનિટ છે તમારો મોલિક્યુલર રીઅરેન્જમેન્ટ।
ખાસ ધ્યાન રાખજો મોલેક્યુલર રીઅરેન્જમેન્ટમાંથી તમને જે છે એ રીઅરેન્જમેન્ટ ડાયરેક્ટ પૂછાય છે તો એની બી આપણે પ્રેક્ટિસ કરાવીશું. સાથે સાથે તમને આખી રીઅરેન્જમેન્ટ લખવાનું પૂછાય છે તેના વિશે પણ આપણે તૈયારી કરાવીશું. તમે જોઈ શકો છો કે પહેલાં તમારી જે છે ડેમ્પથનનું રીઅરેન્જમેન્ટ છે, પછી તમે જોઈ શકો છો બેન્ઝિલિનિક રીઅરેન્જમેન્ટ છે. આ તમારી ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન તરફ માઇગ્રેશન છે, બરાબર. જેમાં માઇગ્રેશન હોય ઇલેક્ટ્રોન રીચ કાર્બન હોય તો તમે જોઈ શકો છો કે ફેરોસ્કી છે, સોમલેટ હોસર છે, નેબર છે, પછી તમે જોઈ શકો છો સ્કેચ મિડર છે, કર્ટિયસ છે, પછી જેકોબ્સન છે, ઓર્ટન રીઅરેન્જમેન્ટ છે, ફિશર હેપ રીઅરેન્જમેન્ટ છે, ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ છે, ક્લેસન રીઅરેન્જમેન્ટ છે, બરાબર છે. આ દરેક પ્રકારની જે રીઅરેન્જમેન્ટ છે એના વિશે પણ તમને જે છે એ વિડીયો બનાવીને આપવામાં આવશે, બરાબર છે. તો આ દરેક તમારો જે પેપર 1નો સિલેબસ છે એ કાલથી ચાલુ થઈ જશે. દરેક છે તમારા દરેક જે પેપર છે, પેપર 1, પેપર 2, પેપર 3, પેપર 4 અને તમારું જે એડિશન છે, બરાબર, એડિશનલ સબ્જેક્ટ છે, એ બધા જ વિષયના જે પેપર 1ના જે છે એ ટોપિક વાઇઝ તમારા યુનિટ વાઇઝ જે છે એ તમને સોલ્યુશન આપવાનું કાલથી ચાલુ થઈ જશે, બરાબર. ખાસ ધ્યાન રાખો અત્યારે તમને જે છે થિયરી બનાવવામાં આવશે. જ્યારે તમારી એક્ઝામ આવશે એના 1 મહિના પહેલાં તમારા પર જે પેપર સોલ્યુશન છે એ પેપરમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચનની રિલેટેડ આપણે ક્વેશ્ચન કરાવીશું, બરાબર છે. તમારા પેપરમાં પૂછેલા ક્વેશ્ચન પણ કરવાના છે. અને ખાસ કરીને તમારા બધાને ક્વેશ્ચન કે મટીરિયલ ક્યાંથી મળશે તો તમને કહી દઉં કે આપણે જે વિડીયો બનાવીશું, આપણા વિડીયોમાં જે મટીરિયલમાંથી આપણે બનાવીશું એ જે મટીરિયલ છે એની જે PDF છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જેવો વિડીયો પૂરો થશે એવું તમારે ત્યાં આગળ અપલોડ કરી દેવામાં આવશે. એટલે ખાસ કરીને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો, બરાબર છે. તો કાલથી ખાસ ધ્યાન રાખજો એડવાન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રી પેપર 1 તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું એનો પહેલો જે યુનિટ છે નેમ રિએક્શન, બરાબર છે. આ તમારી જે નેમ રિએક્શન છે આ નેમ રિએક્શન આપણે કાલથી ચાલુ કરવાના છે. તો ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને કાલે તમારો જે ટાઈમ છે એ પ્રમાણે તમને ટાઈમ ટેબલ મળી જશે. એ ટાઈમ ટેબલ પ્રમાણે તમારે રોજ વિડીયો મૂકવામાં આવશે, બરાબર. એ ટાઈમ ટેબલ જોવા માટે તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો અને તમારા ટેલિગ્રામ ચેનલ પર પણ ફોલો કરી દેજો. અને અહીંયા આગળ તમારે જે છે કોમેડી ટેબમાં પણ એ અપલોડ થઈ જશે, બરાબર. તો ચાલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા બધા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો, BSc અને MScના, અને આ વિડીયો MScના સેમ 4ના વિદ્યાર્થી મિત્રો સાથે ખાસ શેર કરજો. ચાલો તો મળીએ કાલે, બરાબર છે. બધાએ જોઈન થવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, બરાબર છે. ભણવાનું છે, મજાથી ભણવાનું છે, કોલેજ લાઈફને એન્જોય કરવાની છે, સાથે સાથે ડિસ્ટિંક્શન પણ મેળવવાનું છે. ચાલો મળીએ વિદ્યાર્થી મિત્રો કાલે.